પંચમહાલમાં મંગળવાર રાતથી એટીએસે ધામા નાખ્યા છે। ગોધરા એસઓજીની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે। એટીએસે 2 થી 3 લોકોની પૂછપરછ માટે તેઓને રાઉન્ડ અપ કર્યા છે। સંદિગ્ધોની એટીએસ પૂછપરછ કરી રહી છે। મંગળવારે મોડી રાતથી એટીએસ રિસર્ચ કરી રહી હતી। પાકિસ્તાન સાથેના શંકાસ્પદ સંબંધોને લઈને પૂછપરછ થયાની માહિતી સામે આવી છે। એટીએસે તપાસનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતેથી ફરી એક વખત એટીએસની ટીમે કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી છે। હાલ એસપી કચેરી ખાતે આપણે આવ્યા છે ને એટીએસ દ્વારા ગઈકાલ રાતથી જ કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગોધરાનો જે પશ્ચિમ વિસ્તાર છે તેની અંદરથી લગભગ 2 થી 3 જે લોકો છે જેમને શંકાસ્પદ જે વાત છે તે પાકિસ્તાન સાથે થઈ હોય તે પ્રકારની પ્રાથમિક જે માહિતી છે તે સામે આવી રહી છે ને આ શંકાસ્પદ જે વ્યવહારો અને વાતચીત છે તેને આધારે જ પશ્ચિમ વિસ્તારના કેટલાક લોકોને એટીએસ દ્વારા ગોધરા એસપી કચેરી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવે છે। જોકે ભૂતકાળની અંદર પણ ગોધરાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે, ચાહે જાસૂસી કાંડ હોય કે હની ટ્રેપ વાળું કાંડ હોય, કોઈ પણ કાંડ હોય જ્યાં પાકિસ્તાનનું કનેક્શન હોય ત્યાં ગોધરાનું કનેક્શન અચૂકથી બહાર આવતું હોય છે। ત્યારે ફરી એક વખત એટીએસની જે ટીમ છે તેના દ્વારા પશ્ચિમ વિસ્તારના કેટલાક લોકોની સંદિગ્ધ પૂછપરછ કરવામાં આવી રહી છે। જો કે 2 થી 3 જે લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જો કે એટીએસ દ્વારા અત્યાર સુધી કોઈ આધિકારિક જે નોટિફિકેશન છે તે પણ જાહેર નથી કરવામાં આવી, પરંતુ પૂછપરછ ચોક્કસથી કરવામાં આવી રહી છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, ગોધરા, પંચમહાલ।